નવસારી મહાનગર બનવા સાથે જ વિકાસની હરણફાળ ભરવા જઈ રહ્યું છે, પરંતુ આ વિકાસમાં ભ્રષ્ટાચારની કાળી ટીલી લાગે એવી સ્થિતિ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નિર્માણાધીન મફતલાલ તળાવમાં બની છે. તળાવના કરોડોના બ્યુટિફિકેશનના કામમાં તળાવની ફરતે બનાવવામાં આવેલ પાળા અનેક ઠેકાણે બેસી જતા સ્થાનિકોએ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. ત્યારે એનએમસી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નવસારીની હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. મહાનગરપાલિકા બનતા જ સરકાર દ્વારા શહેરમાં પાયાની સુવિધા ઊભી કરવા કરોડો રૂપિયા વિકાસ અર્થે ફાળવ્યા છે, જેમાં નવસારી વિજલપુર પાલિકા સામે પશ્ચિમ વિસ્તારમાં ગૌરીશંકર મહોલ્લા નજીકના મફતલાલ તળાવના બ્યુટિફિકેશનનું અંદાજે 3 કરોડથી વધુના ખર્ચે કામ મંજૂર થયું હતું, પરંતુ બાદમાં પાલિકા મહાનગરપાલિકા બની અને કામને ગતિ મળી. મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી મોટા તળાવને પીવાના પાણીના પ્રોજેક્ટ માટે પણ ઉપયોગમાં લેવા સાથે તળાવની પાળે વોકવે બનાવી ત્યાંના સ્થાનિકો માટે સુવિધા ઊભી કરવાનું આયોજન કર્યું છે. પરંતુ તળાવને પાણી સંગ્રહ સાથે સુંદર બનાવવા માટેનું કામ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થવા સાથે કામમાં ગુણવત્તા ન જળવાતા ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. કારણ તળાવની પાળ ઉપર એપ્રોચની રબરની પાળ પહેલા વરસાદ બાદ બેસી ગઈ છે, જેમાં ઉપયોગમાં લીધેલી સિમેન્ટ પણ હલકી ગુણવત્તાની હોવાની ચાડી ખાય છે. તળાવ ફરતી વોકવે બનાવવા બીમ કોલમ ઊભા કરવામાં આવ્યા છે, એમાં પણ તિરાડો પડી છે અને સરફેસ ઝિગઝેગ જેવી છે. આજ તળાવમાં 3 મહિના અગાઉ નજીકમાં જ રહેતો બાળક કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાનું ધ્યાન ન રાખવાને કારણે રમતા રમતા તળાવમાં ડૂબીને મોતને ભેટ્યો હતો. પરિવારે વારંવાર રજૂઆત કરી ન્યાયની માંગણી કરી, પણ આજ સુધી માસૂમને ન્યાય મળ્યો નથી. કારણ પાલિકાએ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લીધા જ નથી. ત્યારે તળાવના કામમાં ગુણવત્તા ન જળવાતા સ્થાનિકો સાથે વિપક્ષ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યો છે. સાથે જ સ્થળ તપાસ કરી કોન્ટ્રાક્ટર દોષિત ઠરે તો બ્લેકલિસ્ટ કરી અન્ય નિષ્ણાત કોન્ટ્રાક્ટરને કામ સોંપવાની માંગ કરી છે. નવસારીમાં હાલમાં મફતલાલ તળાવની કામગીરીનો વિવાદ એ ચર્ચાએ ચડ્યો છે. મફતલાલ તળાવનું જે ડેવલપમેન્ટ ચાલે છે, લગભગ 3 કરોડથી વધુના ખર્ચે આ તળાવ ડેવલપ કરવાનું કામ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા એક જેને કોઈ કામગીરીનો વિષયનો ખ્યાલ નથી તેવા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું એમ લાગી રહ્યું છે. અગાઉ આ કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે એક બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. તેના પણ કોઈ પણ જાતનું વળતર આપવામાં આવ્યું પાલિકા તરફથી કે કોન્ટ્રાક્ટર તરફથી તેવું પણ ધ્યાને આવ્યું નથી. ત્યારે આટલું મોટું કામ તેના પાછળ કોઈ પાલિકાના સત્તાધીશો દ્વારા કે લાગતા ઓળખતા અધિકારીઓ દ્વારા એનું મોનિટરિંગ પણ નહીં થતું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં પહેલા જ વરસાદમાં આ તળાવના પાળાઓ તૂટી ગયા છે, વોકવે બનાવે છે, તેના બીમ તૂટમાં તિરાડો સ્પષ્ટ નજરે પડે છે. ત્યારે આ કામની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેવી માંગણીઓ અનેક ચેનલોમાં કે અને મીડિયાઓમાં થયા બાદ પાલિકા કમિશનરે તાત્કાલિક અસરથી એમાં તપાસની શરૂઆત કરી છે. તપાસ એજન્સી નીમી છે અને એમ પણ જણાવવામાં આવ્યું છે કે એને દંડ ફટકારવામાં આવશે કે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કોન્ટ્રાક્ટર તો એનું એ જ છે, તમે એ કોન્ટ્રાક્ટરને તમારે બ્લેકલિસ્ટ કરવો જોઈએ. આટલી મોટી બેદરકારી સામે આવ્યા પછી એ કોન્ટ્રાક્ટરની તપાસ નહીં, કામ નજરે દેખાય એવું છે ત્યારે એને એ કામના કોન્ટ્રાક્ટરને જ બદલી કાઢવામાં આવે, આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે કંઈ દંડનીય કાર્યવાહી કરવાની આવે તે પણ એની સાથે થવી જોઈએ. આ રીતના કામોમાં કોન્ટ્રાક્ટરો પણ પેદા પડી ગયા છે અને સત્તાધીશોની સાથે સાંઠગાંઠ એ લોકોની હોય એવું લોકો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય લોકોમાં બન્યો છે. ત્યારે જો સત્તાધીશો પોતે ચોખ્ખા હોય, આ પાલિકાના અધિકારીઓ ચોખ્ખા હોય તો એ લોકોએ પ્રજાના આટલા મોટા વહીવટના જે રૂપિયા છે, કરવેરાના રૂપિયા છે, તેવા કરવેરાના રૂપિયામાં ભ્રષ્ટાચાર નહીં થાય તેની કાળજી રાખી અને પ્રજાના પૈસાથી પ્રજાને જે સગવડો આપવાની આવે છે તે પૂરી પાડવામાં પોતે કટિબદ્ધ રહેવું જોઈએ. ત્યારે આગામી સમયમાં આપણે એવું ઈચ્છીએ, એક વિપક્ષ તરીકે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે આ બાબતે કાયદેસર કાર્યવાહી થાય અને કોન્ટ્રાક્ટર બદલાઈ જાય, તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ખરેખર આ નિષ્ણાત કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવે. નવસારીના મફતલાલ તળાવમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાની ચર્ચાઓ સાથે બેસી ગયેલા તળાવના પાળા મુદ્દે મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ પ્રાથમિક દ્રષ્ટિએ કોન્ટ્રાક્ટરની બેદરકારી દેખાઈ રહી હોવાનું સ્વીકાર્યું છે. મફતલાલ તળાવમાં અત્યારે જે છે કામગીરી
ઓનગોઈંગ છે. આમાં અમે જે છે એમ્બેકમેન્ટની કામગીરી હતી, આમાં છેલ્લા લગભગ 2-3 મહિનાથી કામગીરી ચાલે છે. અત્યારે પણ કામગીરી જે છે ચાલુ છે. અમને પણ જે છે ખબર પડી છે કે આમાં ત્યાં સેટલમેન્ટ થયું છે અને જેના કારણે જે પાળા બનેલા હતા એ જે છે એ નીચે આવી ગયા છે, તૂટી ગયા છે. આના માટે આજે જે છે અમે સિટી એન્જિનિયરને ઇન્ક્વાયરીનો આદેશ કર્યો છે. આમાં કયા કારણોસર આ બનાવ બન્યો છે અને આખી જે છે વિસ્તૃત રિપોર્ટ અમને મોકલવામાં આવશે અને પછી આમાં આગળ નિર્ણય લેવામાં આવશે. તળાવનો જે છે તળાવ ડેવલપમેન્ટનો આખો અમારો પ્રોજેક્ટ હતો. આમાં જે એમ્બેકમેન્ટ જે વોલ જે છે જેને ચારો તરફથી આપણે કરીને એક થોડો જેમાં પાણીનો વધારેથી વધારે સ્ટોરેજ થઈ શકે, કેમ કે બેસિકલી મફતલાલ દેસાઈ તળાવ જે છે આનું પાણી અત્યારે અમે આનો પીવા માટે યુઝ લઈ રહ્યા છે. ત્યારે જે છે આનો ડેવલપમેન્ટનો આખો પ્રોજેક્ટ હતો, પણ અત્યારે પ્રોજેક્ટ ઓનગોઈંગ છે. એના જે છે હવે આમાં ઇન્ક્વાયરી આવશે, આ ઉપર પછી આગળ આમાં શું જે છે પગલાં લેવાના છે આગળ નિર્ણય કરવામાં આવશે. સાથે જ સમગ્ર મુદ્દે સિટી ઇજનેરની આગેવાનીમાં એક ટીમ બનાવી તપાસ કરવાના આદેશ આપ્યા છે, જેનો વિસ્તૃત રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવાની તૈયારી. મફતલાલ તળાવના બ્યુટિફિકેશનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને હલકી ગુણવત્તાના કામને કારણે કરોડો રૂપિયા પાણીમાં જવાની સંભાવના સ્થાનિકો સેવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા તળાવ મુદ્દે તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યું. દેખો, હવે આ રિપોર્ટ આવે પછી જ જે છે શક્ય બને કે ભાઈ આમાં શું કયા કારણોસર થયો છે, કે કાં તો હોઈ શકે છે કે ક્વોલિટી જે છે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ થયો છે, કાં જે છે કે વરસાદના કારણે જે છે કોન્ટ્રાક્ટરની કામગીરી ઝડપી કરી છે આના કારણે ઇસ્યુ થયો છે. પણ બંને જે છે મામલામાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકીએ છીએ કે આમાં કોઈને કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટરની બેદરકારી દેખાઈ શકાય છે. વિસ્તૃત રિપોર્ટ જે છે આવશે સિટી એન્જિનિયરની, આ પછી ખબર પડશે કે આનો જે સેટલમેન્ટ થઈને જે ધસી પડ્યા છે એના શું કારણો હતા. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.